ગાંધીના ગુજરાતમાં ગાંધીની જન્મભૂમિના શહેરમાં જ હવે લીકર શોપ ખુલશે। પોરબંદરની ખાનગી હોટલમાં લીકર શોપની મંજૂરી અપાયાના અહેવાલ। પોરબંદરની હોટલની લીકર શોપની મંજૂરીના અખબારી અહેવાલ। તો ગાંધીના પોરબંદરમાં વાઇન શોપ શરૂ કરવા મુદ્દે રાજનીતિ। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના સરકાર ઉપર પ્રહારો। ગાંધીજીની જન્મભૂમિમાં વાઇન શોપનો પ્રસ્તાવ નિંદનીય। પોરબંદરમાં વાઇન શોપનો પ્રસ્તાવ અસંગત, અસંવેદનશીલ। વિવાદિત પ્રસ્તાવ પરત ખેંચવા કોંગ્રેસની માગણી। ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે લીકર શોપની મંજૂરી આપવામાં આવે તેવા જે સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થયા એ સમાચાર જ આપણને સૌને ચોંકાવી દે છે। એક તરફ સતત ગાંધી સંસ્થાઓને નુકસાન કરનારી ભાજપાના શાસકો એમની વિચારધારા કે કોઈ પણ હિસાબે ગાંધી સંસ્થાઓને ખતમ કરો, તોડી નાખો, આધુનિકરણના નામે એની ઉપર બુલડોઝર ફેરવી દો, અને બીજી બાજુ ગાંધી વિચારની જેટલી સંસ્થાઓ હોય બીજી પણ એને પણ કઈ રીતે અટકાવી શકાય, રોકી શકાય અથવા ખલાસ કરી શકાય તેવું સતત ચાલતી પ્રવૃત્તિમાં વધુ એક બાબત એવી છે કે ગાંધીની જન્મભૂમિ ઉપર પોરબંદર ખાતે જો લીકર શોપની મંજૂરી આપવાના સમાચાર મને એમ લાગે છે કે આ એ વિચારધારાના લોકો જે એક સમયે જેમને નાથુરામ ગોડસે ગાંધીની હત્યા કરી એ જ વિચારધારાના લોકો આજે ગુજરાતમાં ગાંધી વિચારને ખતમ કરવા માટે સતત કાર્યરત છે।